ગાઈઝ ગુડ મોર્નિંગ. આજે મારું સવારે 4 વાગ્યાનું થઈ ગયું છે અને અમે આજે સાળંગપુર જઈ રહ્યા છીએ એટલે અમે લોકો 5:30 બધા રેડી થઈ ગયા છીએ. હાય. પહેલી વાર 4 વાગ્યાની સવાર જોઈ છે મેં. પહેલી વાર ના બીજી વાર. તો હું અત્યારે ચા મૂકી રહી છું. અમે લોકો સાળંગપુર કોટ ગણેશ ને બધે જઈ રહ્યા છીએ. આપણને બેટા ભાવનગર ભાઈ અમારે અત્યારે અમે સવારે વહેલા બધા ઉઠીને મસ્ત રેડી થઈ ગયા છીએ અને આજે સાળંગપુર કોટ ગણેશ અને ભાવનગર ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં અમે જઈએ છીએ. તો હું બનશે ત્યાં સુધી બ્લોગ બનાવીશ. બરાબર ને? આવે છે કોણ આવવાનું છે? કિયાન આવવાનું છે, પછી કિયાન આવવાનો છે, મેં આવીશ, મારા પપ્પા આવશે, રેવા બા આવશે, મમ્મી પણ આવ્યા છે. મારી મમ્મી પણ આવ્યા છે. જગ્યા હતી ગાડીમાં તો મમ્મીને લઈ લીધી છે. તો ગાઈસ ચલો હવે ચા પી લઈએ. ગાઈસ અમે નીકળી ચૂક્યા છે અને જુઓ છો અત્યારે સવાર. કિયાન હાય. કિયુ ગુડ મોર્નિંગ. જય માતા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો બેટા. આરુષિ અમે અત્યારે નીકળી ચૂક્યા છે. 6:30 થયા છે. એ આ બાને બતાવું છું. એટલે આ મારા મમ્મી છે, બધાને ખબર જ છે. તો પહોંચી ગયા છે ફાઇનલી અમે સાળંગપુર. તો હવે ચલો જઈએ છીએ અંદર મંદિરમાં. તો મેં પાછળ બેઠી હતી, ક્લાસ સીટ નીચે કરાવશે. હાય ગાઈઝ, અમે ફાઇનલી સાળંગપુર પહોંચી ગયા છીએ. એ મને આગળ છે. અહીંયા આરુષિ છે, મારી મમ્મી છે અને અમે લોકો અત્યારે સાળંગપુરના રોડ પર ચાલી રહ્યા છીએ. ભાઈ જો તો કરી મમ્મી તો ફોટો પડાવીશ. મમ્મી what is this? હે What is this? ખબર નહીં શું છે. જનરલ હોલ છે, એટલે રૂમો આપે અહીંયા રહેવા માટે. લાઈનમાં ઊભા છે. અને આરુષિની સફોકેશન કશું ના થાયલી ગાડી છે. જય શ્રી રામ.
શ્રી રામ. મંદિરમાં આવી ગયા છે ફાઇનલી લાઈનમાંથી. પબ્લિક તમે જોઈ શકો છો, ફૂલ પબ્લિક છે ત્યાં. બાપાના દર્શન નજીકથી કરાવું. પબ્લિક તો જુઓ. આગળથી પાડું છું. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ફાઇનલી અમારા દર્શન થઈ ગયા છે અને અમે લોકો અહીંયા એક્ઝિટ લેડીઝ એક્ઝિટ છે ને ત્યાં બહાર ઊભા છે મારી મમ્મીની રાહ જોવા માટે. અને મોટી લોકો બી અહીંયા જ છે. અમે મળ્યા તો એ લોકોને બી રાખ્યું. હજી પ્રશાંત ને એ લોકો લાઈનમાં છે. વચ્ચે લાઈનમાં એટલી બધી ભીડ નથી હોતી. ચાલે કે તમે ત્યાં આવો ડાયરેક્ટ. સ્વામિનારાયણ મંદિર છે આવું છે કદાચ આ. ગાઈસ તમે જોઈ શકો છો આ સ્વામિનારાયણ મંદિર છે. ત્યાં પ્રેમવતી આગળ ગયા પપ્પા. આ બાજુ નહીં ગયા. અરે સામે નહીં દેખાતા. ગાઈસ સ્વામિનારાયણ મંદિર. પ્રમુખ સ્વામી મહારાજની અહીંયા સમાધિ એટલે એમનો દેહને સ્વપ્નાધીશ મહારાજને છે ને અહીંયા એ લોકોએ અગ્નિદાહ આપ્યો તો એવું કહેવાય છે. શું મોદીજી આપણા બરોડાનું પણ અમુક અમુક વસ્તુ બતાવ્યું છે. કાં ચલા ગયા કિયાન સંતાઈ ગયો તો. મસ્ત મંદિર છે, જોરદાર છે આખું. તો ગાઈઝ અમે હજી છે ને મંદિરોમાં જ ફરીએ છીએ. ભૂખ પણ જોરદાર લાગી છે. ટાઈમ થયો છે 11:15. ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયાનો આ પ્રમુખ સ્વામી મહારાજની સમાધિ ને બધું છે ને, તો અહીંયા સાઈડના વ્યૂઝ ખરેખર બહુ સરસ છે. કિયાન આવી ગયો. ચલો 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 પપ્પા બોલશે. હા રમીએ હમણાં જમીન આવીએ. ભૂખ લાગી છે ને? ભૂખ લાગી બિટ્ટુ? હા તો ચાલો. પ્રશાંત ત્યાં વેટ કરીને ઊભા છે અને અહીંયાનું ખરેખર બહુ સરસ છે, પણ તાપ છે ને એટલે થોડુંક ઓડ ફીલ થાય. છોકરાઓને ના ગમે. કિયો ખસને ચાલ.
चल मम्मी वाला फोटो पाठव आज वैसे आधी શાંતિ રાખો. ગાઈઝ અમારે દર્શન થઈ ગયા છે અને અમે લોકો નીકળી ગયા છીએ. જો અમે ફોટો પડાવો છે. રામનું એ ચલો મસ્ત. હા પ્રશાંત ત્યાં જઈએ. પ્રશાંત હવે ચાલો ને 2 મિનિટની વાત. બહુ મોટી મૂર્તિ છે. વાવ બહુ સરસ મૂર્તિ છે. શું છે? આમ કળા જેવું છે. ના આરતી તો અહીંથી મને પહેરવાલ કેવું લાગે છે મમ્મી? તડકો લાગે છે ને? તડકો લાગે છે ને બરાબર? ક્યાં? ત્યાં અંદર ના જવાય. હનુમાન દાદાની એટલી મોટી મૂર્તિ છે ને. અમે લોકો હવે અહીંયાથી જઈ રહ્યા છીએ. દૂરથી સાળંગપુરનો એક વ્યૂ બતાવી દઉં એકવાર મંદિર. હા હા મમ્મી રહી જશો બ્લોગ કરશો તો જુઓ. ગાડીમાં બેસવા પછી અહીંયાથી ભાવનગર ખોડિયાર માતાના દર્શન કરવા જવાનું છે. ત્યાં જઈને મળીએ. અમે લોકો ભાવનગર ખોડિયાર માતાના મંદિરે પહોંચી ગયા છે. મસ્ત એને ચુંદડી ને ઉંદડી બધું જ અહીંયા મળે છે. મમ્મી અહીંથી તો કાનાના કપડા બી લઈ જઈશું. ચાલો શું બ્લેક કલરની ચુંદડી ના લેવા. કિયાન કો ક્યાં લેના હે? કિયાન શું લેવાનું? પછી આપણે દર્શન કરીને આવીએ ને પછી કિયાને રમકડા લેવા છે. દર્શન કરીને આવીએ ને પછી રીસાય. કેવું રીસાય છે? રીસાય કે રેડ કલર લઈ લો. રેડ કલર ની ચુંદડી લઈ લો. હા લઈ લો. પ્રસાદમાં તો નડિયેર ને. હા બસ માટે રીસાયો છે. કેવો રીસાયો છે કિયાન. બધા ગાઈઝને બતાવીશ. બધા ગાઈઝને જો કેવો રમકડા માટે રીસાયો. જુઓ એને પપ્પાને હેરાન કરે છે. રમકડા માટે રીસાયો છે. 3-4 તો લઈશ જ. હા શું લઈશ તું? કાનાના કપડા. કાનાના કપડા લઈશ. અહીંયાથી આવ્યું છે. હા કરવાના સારું. ખરેખર બહુ મસ્ત. આટલી બધું બી છે. કે પેલા એ ઉચકાવડાય ને પપ્પાને જો ઉચકવા દે. નાટક કરે છે. તેરી પ્રગલ્લા છે બિચારી પાછળ એકલી ચાલે છે. મસ્ત સ્મેલ આવે. ગાઈઝ હવે રીતે લાઈન હોય છે. હવે રીતે લાઈન હોય છે પણ અત્યારે લાઈન નથી. સીધા મંદિરમાં પ્રવેશ.
અંદર કેમેરો ચાલુ કરવા નહોતો દીધો એટલે ખોડિયાર માતાનું મંદિરની તળાવ. ચલા આમ ચલા હાથ પગ ધોઈશું હમણાં. ધોવા છે હાથ પગ? ચરણ તો હાથ પગ ધોવડાઈ પપ્પા આ બાજુ ગયા. ખોડિયાર માતાનું આવી તો અહીંયા તળાવ છે. इसके अंदर पानी में देख આ બાજુ મંદિર છે. પપ્પા અહીંયા રિયલ મત કરો તો માછલી જો કેટલી બધી છે. अंदर ना पड़ जाए फोन और बाम रखना શું ગાઈસ દેખાય છે માછલી? હે પપ્પા માછલીઓ જો કેટલી મસ્ત છે બધી. છે જો બી છે બે આને પોટી લાગી હમણાં 2 મિનિટ રોકાય હટને છે ઉપર. ખાસા સ્ટેપ છે. શું જોતો એક ઉપર નથી છે. જો અહીંયા બધા જેને બાળકો થાય ને એ અહીંયા આવીને ફોટા લગાડી જાય. બાધા કરી હોય ને. તો મારે ના કરે. મેં તારી એવી બાધા નહોતી રાખી. મેં નહોતી રાખી આરુષી બાધા. ઉપર ચડી રહ્યા છે. અહીંથી સ્ટેપ છે. આવો છો? લઈ લો લઈ લો એને. હું દીવો કરું. દીવા કરે છે. ચડી હાફ ચડી જાડી જો. પાવાગઢના મંદિરમાં દાદા ચડી. હા જાડી જો જાડી જો. ચલ ચડ ચડ. ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ. ખોડિયાર માતાનું મંદિર અંદરથી વિડીયો લેવા દેતા નથી એટલે આવી રીતે દૂરથી બતાવું છું. રમકડાની ખરીદી. શું કહે છે? બંદૂક શું લેવાનું છે? હજી તો જુએ છે ભાઈ સાહેબ. આ બેમાંથી 3 વસ્તુ કદાચ બનશે. મોટો થશે તો એક સોલ્જર નહીં બને તો આતંકવાદી અને ક્રિકેટર નહીં બને તો જો. હા અને બંદૂક લેવાનું કહેતો તો હમણાં. તો હું બનવાનો છે? આતંકવાદી. ક્યાં હે વેદુ જશે? ના એ નહીં એ બધા બહુ છે આપણી પાસે. શું જોઈએ કિયાન તને? પછી આવે છે એક આ આખી દુકાન ખરીદી લે બેટા. આખી દુકાન ખરીદી લે. એક કામ કર એક આ બતાવે જ કેવો પાછો ઘણી ઘણી. પપ્પા એક કામ કરો પપ્પા પેલી અમારી જેવી કાર છે. શું બતાવી રહ્યો છે હવે પાછો? ઘરોડી છે. જો તો ઘરોડી. ક્રોકોડાઇલ છે. પૂછી ગરોડી नहीं एक ना हो तो ऐसा ड्राइंग करने का ले हाय 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 मम्मी देखा सर अरे बाबा પપ્પા જો પાછળ જો પપ્પા પાછળ જ નહીં જોતો. હાય ગાઈસ, તો મમ્મી આપણે ક્યાં પહોંચ્યા છીએ? રસ્તામાં કોટ ગણેશ જવા રહીએ છીએ. રસ્તામાં છીએ. કઈ કોટ ગણેશ. ઓકે. એન્ડ આ જોઈ શકે છે મારું કેમેરા ખીચે. જો તમને બતાવો એક સેકન્ડ. સૌથી પહેલા okay, see this?
કેમેરા છે એન્ડ આપણે એની અંદર આવું છે જોઈ શકો છો એ આવું છે એને તેથી બદલાય પણ આવી રીતે चल वाह यार गाइस मतलब भूख लागी and see this our kitchen वो मस्त kitchen છે realistic camera and this is very cutie pie cutie see the view जिस की पुकार है यहाँ भगवान का सार है ये युद्ध ही तो वीर का प्रमाण है ફોન નહીં લેતો કિયા બોલો તો ખરી પણ કશું તમે રસ્તો બતાવું છું રસ્તો બતાવો તો બોલવાનું કે અમે કઈ પહોંચ્યા હજી તો અમે ખોડિયારથી નીકળીને રસ્તામાં જ છીએ કશે નહીં પહોંચ્યા ગાઈસ કોટ ગણેશ પહોંચી ગયા છીએ અને કોટ ગણેશના દર્શન કરાવી દઉં દૂરથી અંદર જઈને આવી બહુ જ થાકી ગયા છે ને એટલે હવે ક્યાં છે પપ્પા લોકો